હાલો મિત્રો, કેમ છો? ગુડ મોર્નિંગ, રાધે રાધે. તો આજે હતો બીજો દિવસ વજન ઉતારવા માટેનો. તો આજે પણ મેં જીરાનું પાણી લીધું છે સવારમાં, અને એને પણ મેં બેઠા બેઠા સિપ કરીને પીધું છે. અને આજે હું છું મારા મમ્મીના ઘરે, તો મેં ત્યાં પણ મારો ડાયટ ચાર્ટ ચાલુ જ રાખેલો. અને પાણી પીને મેં છે ને થોડોક ટાઈમ પછી છે ને કસરત મારી જે હતી, સૂર્ય નમસ્કાર, કપાલભાતી અને પશ્ચિમોત્તાનાસન, જે હું રોજ કરું છું ને એ મેં એને છે ને કરી લીધી હતી. તો તમે પણ ટ્રાય કરજો રોજે કરવાની. અને સૂર્ય નમસ્કાર કરવાથી છે ને બોડી શેપમાં આવે છે, તો તમારે જરૂર કરવા જોઈએ સૂર્ય નમસ્કાર. એના બહુ બધા ફાયદા છે, અને વજન ઉતારવામાં પણ તમને છે ને સારું રહેશે. અને કપાલભાતી મેં તમને આગળના વિડીયોમાં કીધું હતું કે કપાલભાતી કરવાથી પેટનો ભાગ છે ને એ બહુ સારો ઘટે છે. તમને થોડાક દિવસ એવું લાગશે, પણ તમે જોઈ શકશો કે કપાલભાતી કરવાથી એનું સારું એવું રિઝલ્ટ તમને મળ્યું છે, પેટ ઘટે છે એનું. અને સવારમાં નાસ્તામાં મેં આજે છે ને 2 ખાખરા અને દૂધ લીધું હતું. અને જેને સવારે ચા પીવાની આદત હોય તે ચા લઈ શકે છે. અને જોઈએ 10 વાગે છે ને મેં ચિયા સીડ્સનું પાણી લીધું હતું, મરી એડ કરીને. મરી ચપટી જેટલી જ લેવાની છે, જેથી આપણે ગરમ ન પડે. અને એને પણ મેં સીપ કરીને પી લીધું હતું. ચિયા સીડ્સનું પાણી મને તો બહુ ભાવે. એમાં જો મેં લીંબુ અને સંચળ ને મીઠું ને એવું એડ કરી દીધું હતું. અને બપોરે આજે તો બનાવવાની હતી કઠોળની ભેળ, મિક્સ કઠોળની ભેળ. એમાં મેં ચોળી, સિંગદાણા, ચણા અને મગ લઈ લીધા હતા. એ આગલી રાતે જ તે મેં એને પલાળી દીધા હતા, અને સવારમાં બધું મિક્સ કરીને એક કુકરમાં 2 સીટી મારી દીધી હતી. અને તમે સાચું કહો ને તો એકદમ સરસ બફાઈ પણ ગયા હતા. તો હવે સલાડ બનાવવા માટે મેં કોબી, કાંદા, ટમેટાં, મરચાં ને કાચી કેરીનો ઉપયોગ કર્યો છે. કેપ્સિકમ મારે મમ્મીના ઘરે નહોતો એટલે મેં નહોતું નાખ્યું, પણ જો હોય તમારી ઘરે તો તમે નાખી શકો, તે પણ બહુ સારું લાગે. અને પછી 2 ચમચી જેટલું દહીં નાખી દીધું હતું. અને મીઠું અને ધાણા જીરું દળેલું એડ કરીને તીખા માટે છે ને આપણે મરચું પાવડર નથી એડ કર્યું, કેમ કે આપણે છે ને મરચાંની કટકી એડ કરી હતી ને એટલે. અને ખટાશ માટે લીંબુનો પણ ઉપયોગ નથી કર્યો, કેમ કે મેં દહીં એડ કર્યું હતું ને એટલા માટે. તો બપોરે આપણું જો પ્રોટીન સલાડ કહી શકાય ભરપૂર, અને એનાથી પેટ પણ ભરેલું રહે અને વજન પણ ન વધે. તો એ આજે મેં બનાવેલું હતું. આજની આ રેસીપી હતી મારી. તો તમે જરૂરથી ટ્રાય કરજો. અને જે ખાવામાં બહુ હેલ્ધી છે અને મજા પણ આવશે એમ. અને જે લોકો જે જોબ કરે છે એને સરળ રહેશે. આવી રીતના તમારે જોબ કરતા હોય તો તમે ટિફિનમાં બનાવીને બધી વસ્તુ અલગ લઈ જાઓ, અને ત્યાં જઈને ભેળ જેવું કરીને ખાઈ શકો. અને પછી 4 વાગે મેં છે ને લીધા હતા દાડમના દાણા ફ્રૂટમાં. અને આજે સાંજે જમવામાં હતી મેં મમરાની ભેળ લીધી હતી. જો આપણે રેગ્યુલર જે ઘરે બનાવીએ ને એ જ છે. અને આ છે હરડે પાવડર, જો તમે જોઈ શકો છો. અને તે મેડિકલમાં ઇઝીલી મળી જાય છે. તો જો તમને મિત્રો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, અને મોકલી દો તમારા મિત્રને, જે એ પણ વજન ઘટાડી શકે. બાય બાય.